અને ગુજરાતના સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે જેને આજકાલ સોશિયલ મીડિયામાં મિર્ઝાપુર સાથે સરખાવવામાં આવે છે એ ગોંડલની, કારણ કે ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં અત્યાર સુધીમાં એક પછી એક રોજ નવા વળાંકો આવી રહ્યા છે અને આ કેસના વકીલ છે દિનેશ પાતર, જેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસે પ્રથમ પીએમનો રિપોર્ટ જ નથી આપ્યો. પીઆઈ રજિયા ખોટા બહાના કાઢે છે અને અકસ્માત છે તો પુરવાર કેમ નથી કરતા, એના પુરાવા કેમ નથી આપતા. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગભરાઈ ગઈ છે અને પોલીસ પ્રથમ પીએમ રિપોર્ટ નહીં આપે તો અમે હવે કોર્ટમાં જઈશું. ઘણીવાર એમને કાગળો આપ્યા, ફોરેન્સિકની અંદર જે ઘસપોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય, એટલે કે ડરના માર્યા કદાચ આ ન આપતા હોય એવું અમારું માનવું છે. સાહેબને મળીએ, સાહેબ શું કહે છે, નહીંતર પછી હાઈકોર્ટ થ્રુ અમે કાગળો મંગાવશું, બાકી કાગળો તેને બાપુજીને દેવા પડશે, ચિંતા કરોમાં. અને વિવાદોના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને કોંગ્રેસના નેતા અને ન્યુરોસર્જન છે ડોક્ટર હેમાંગ વસાવડા, એમણે એક મોટો આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું કે મારા 3 દાયકાના અનુભવમાં, મારી કારકિર્દીમાં આવો રિપોર્ટ મેં ક્યારેય નથી જોયો. એમણે કહ્યું કે જો વાહન દ્વારા એક જ ટક્કર વાગી હોય તો રાજકુમારને 42 ઈજાઓ ક્યાંથી આવી ગઈ. ફોરેન્સિક રિપોર્ટ અનેક શંકા ઉપજાવે તેવો છે. શું કહ્યું છે ડોક્ટર હેમાંગ વસાવડા, એ જરા ધ્યાનથી સાંભળી લો. વાહન અકસ્માતમાં મારી 30 વર્ષની જિંદગીમાં ખૂબ વાહન અકસ્માતના કેસોની સારવાર કરી છે. આવી 42 ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. કુલ 42 ઈજાઓ મૃતકના શરીર ઉપર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના 19માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી, ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી. ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. ભેદી કામ માટે પંકાયેલી ગોંડલની પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે અને આ બધાની વચ્ચે પોલીસે ગજબની હરકત કરી દીધી. પોલીસે પૂર્વ એમએલએ જયરાજસિંહના બંગલામાં હાજર એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. હવે બંગલાની અંદર કોણ હાજર હશે અને એ પણ અજાણ્યો હશે, એક ખૂબ મોટો પ્રશ્ન છે. પોલીસે મારવા અંગે મૃતકના પિતાની ફરિયાદ પણ નોંધી છે, પરંતુ સામા પક્ષે ગણેશ જાડેજા દ્વારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યાની અરજી આપવામાં આવી છે. ગજબ ખેલ ચાલે છે, પરંતુ સવાલ એ છે કે પોલીસ પાસે પૂરતા પુરાવા તો છે, પરંતુ છેલ્લા સીસીટીવી ફૂટેજ કેમ નથી જાહેર કર્યા એ પણ એક સવાલ છે. અને આ બધાની વચ્ચે ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવો ન્યાય થઈ રહ્યો છે. આ તરફ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા જ રાજનીતિનો પારો હાઈ જોવા મળી રહ્યો છે. વિસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર જાહેરાત થઈ ગઈ અને ગોપાલ ઇટાલિયાએ બધી જ વાતો કરી દીધી. સોશિયલ મીડિયા તમામ વાતો આવી ગઈ. T20 મેચ રમવાનું પણ કહી દીધું ગોપાલ ઇટાલિયાએ. અને બધાની વચ્ચે એમણે એમ પણ કહ્યું કે જો ભાજપમાં તાકાત હોય તો મને ખરીદી બતાવે. અને ભાજપે કહ્યું કે ભાઈ તમે બોલી શું કામ લગાવો છો, અમારે તો જરૂર જ નથી તમારી. કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે અને ખરીદી લેશે, ભાજપ ધારે અને ડરાવે, ભાજપ ધારે અને પક્ષ પલટો કરાવે, ભાજપ ધારે અને પૈસાથી ફોડી નાખે. મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે. હું જોઉં છું કે કોણ છે એ. કોઈને ખરીદતું નથી અને ખરીદ ફરોત એ ભારતીય જનતા પાર્ટીનો ધંધો નથી. અને મારે ગોપાલ ઇટાલિયાને એટલું જ કહેવાનું કે નેગેટિવ નિવેદનો આપી અને ચર્ચામાં રહેવું કે નેગેટિવ પ્રવૃત્તિ કરીને ચર્ચામાં રહેવું, મહિલાઓ માટે હેલ્પફેલ બોલવું, આ ગોપાલભાઈના માટે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. એટલા જ માટે કદાચ 2022ની ચૂંટણીમાં એમના જ પક્ષે એમને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પાણીચું આપી અને ઈસુદાનને મૂક્યા હતા. એ ગોપાલભાઈ કદાચ ભૂલી ગયા લાગે છે. બીજું કે આ પરિસ્થિતિમાં ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે ભાજપ મને ખરીદીને બતાવે, એટલે પોતાની જાતને વેચાવું છે તો સાબિત એમણે કરી દીધું કે હું વેચાઉં છું. પરંતુ આ રાજનીતિ છે, અહીંયા કોણ કોનું હોય છે કશું જ ખબર નથી પડતી. હવે કોંગ્રેસ સાથે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસ કહી રહી છે કે અચાનક જ નામની જાહેરાત કરી દેવી એ અપરિપક્વતાની નિશાની છે. જો અમારી સાથે ગઠબંધન કરવાનું હતું તો પહેલા વાત કરવી હતી. ગોપાલ ઇટાલિયા પણ એનો જવાબ આપે છે. શું થઈ આ વાતચીત, આવો સાંભળીએ.
પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે. એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ફરક નથી જ પડવાનો તો શું કામ કહેવા આવે છે? એણે સામે આવીને નિવેદન આપ્યું, એનો અર્થ જ એ છે કે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી જ ફરક પડતો તો ઇગ્નોર કરવી જોઈએ. અવગણો અમારી વાતને, અમારી જાહેરાતને એટલી સિરિયસ શું કામ લે છે? પરંતુ કોંગ્રેસ એ વાતને પણ સિરિયસ લઈ રહી છે કે પોતાની પાર્ટીનું સૌથી મોટું અધિવેશન અહીંયા રાષ્ટ્રીય કક્ષાનું યોજાવા જઈ રહ્યું છે અને બીજી બાજુ કોંગ્રેસે જે સમિતિઓ બનાવી છે એ 17 સમિતિઓમાં જે લોકોને એડ કર્યા છે એને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ બળાપો કાઢી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ફૂટેલી કારતૂસોને અહીંયા સ્થાન આપ્યું છે અને એ જ લોકો છે જેમણે કોંગ્રેસને પતાવી દીધી છે. દુઃખ એ બાબતનું છે કે 17 કમિટીઓ બનાવવામાં આવી, એમાં જે ફૂટી ગયેલી કારતૂસો છે, જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં, એમની વિધાનસભામાં, એમના લોકસભામાં નથી, એવી ફૂટી ગયેલી કારતૂસોના નામ આજે 17 કમિટીઓમાં છે. જેમનાથી શેકેલો પાપડ પણ ના ભાગે, જેમનાથી કંઈ જ ના થાય, એક વોટ ના અપાવી શકે, એવી ફાટી ગયેલી ફૂટી ગયેલી કારતૂસોની 17 ની કમિટીમાં નામ હોય ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. અને આ બાજુ અરવલ્લીમાં ભારતીય જનતા પાર્ટી પણ દુઃખની લાગણી અનુભવે છે, કારણ કે જિલ્લા પંચાયતમાં હવે ડખો પડ્યો છે. જિલ્લા પંચાયતના સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાક થયો છે. 27 માર્ચે યોજાનારી સામાન્ય સભા રદ કરવાની રજૂઆત કરાઈ. બજેટ માટે યોજાનારી આ સામાન્ય સભાનો બહિષ્કાર થશે. ડીડીઓ દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કરાયો છે. સદસ્યો સાથે સંકલન નહીં રખાતો હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. ડીડીઓને મળીને જિલ્લા પંચાયતના સભ્યોએ લેખિતમાં જાણ કરી. સભ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યકરોનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કે 27 તારીખે સામાન્ય સભા જે બજેટ માટે રાખી હતી એ મિટિંગ કેન્સલ કરવા માટે અમે લિખિતમાં બધાએ જાણ કરી હતી અને એટલા માટે રદ કરી હતી કે જિલ્લા પંચાયતમાં કોઈ પણ કામગીરી હોય તેની કોઈને પણ સંકલનમાં અધિકારીશ્રીઓ દ્વારા લેવામાં આવતા નથી, સંકલનમાં કશું પૂછતા નથી અને બારોબાર મનસ્વી રીતે રજાના દિવસો અગાઉ ઓચંતાની બદલીઓ કરવામાં આવે છે. એ અમને જાણ થતો અમોએ ડીડીઓ સાહેબને રૂબરૂ મળી અને આ જાણ કરી અને મિટિંગ બંધ રાખેલ છે. અને મોર ખાય, ચોર ખાય ને બાકી વધે તો એ બધું ચોર ખાઈ જાય. મોર ખાય, ઢોર ખાય ને પછી ચોર ખાય. આવી સ્થિતિ ખેડૂતો માટે બહુ સામાન્ય હોય છે અને ફરી એકવાર મગફળીમાં એ ચોર ખાઈ ગયા હોય તેવી વાત સામે આવી છે. માળિયા હાટીનામાં વીરડી સેવા સહકારી મંડળીમાં કૌભાંડ થયાનો આરોપ છે. માળિયા તાલુકા પંચાયતના સભ્ય પિયુષ પરમારે આક્ષેપ કરતા કહ્યું કે 20,000થી વધારે ગોણીઓમાં ગોલમાલની આશંકા છે. ફેબ્રુઆરી મહિનામાં જે મોકલાઈ હતી અને ગોડાઉનમાં મગફળી ચોરવાડ નજીકના હળદર પેપર મિલમાં રખાય છે અને ત્યાં ગોડાઉનમાં પણ મગફળી મોકલી હોવાનો આરોપ છે. ગોડાઉનમાં મગફળી લઈ જનારા ટ્રક ચાલકો સામે આવ્યા છે. 5થી વધારે ટ્રક ચાલકોએ મગફળીની હેરાફેરી કરી. સ્થળાંતર બાદ મગફળીમાં ગોલમાલ થઈ હોવાની જાણ થઈ અને મંડળીના સંચાલકો દ્વારા ગોલમાલ કર્યાનો આક્ષેપ કરાયો છે. અમે 21,000થી માથેની બોરી અમે આ હળદર પેપર મિલમાં નાખેલી છે, 50 ટ્રકથી વધારે, બરાબર. એ બધોય માલ નબળી ક્વોલિટીનો છે, બરાબર. એમાં અમારું કામ હતું ટ્રાન્સપોર્ટિંગનું, બરાબર. એટલે અમને ખબર પડી આ જાણતા કે આ બધી માલ નબળી ગુણવત્તાનો આ લોકોએ ફરિયાદ લઈને આવ્યા હતા કે જે મગફળીની ખરીદી થઈ છે તેમાં યાર્ડમાંથી જે ગોડાઉનમાં નાખવામાં આવી છે ત્યાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. ખેડૂતોની સારી ક્વોલિટીની મગફળી હતી તે બહાર વેપારીઓને વેચી દેવામાં આવી છે અને રાજસ્થાનથી મગફળી ભરી અને ગોડાઉનમાં નાખવામાં આવી છે. તેના દ્વારા રાજસ્થાની માંડવી પલટાવી અને તે મગફળી હળદર પેપર મિલ ગળુમાં નાખવામાં આવેલ છે. 21,000થી વધારે બોરી નાખવામાં આવેલ છે, જે અમે 40થી 50 ફેરા કરી ગયેલ છે. અને રાજ્યમાં ઘઉંનું પણ મબલખ ઉત્પાદન થયું છે. રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત કરાઈ છે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ જાહેરાત કરી છે
કે ગુજરાતના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી ગઈકાલે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક કરી હતી અને ઘઉંના કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં નાણાં જમા થઈ જશે. રવિવારે પડધરીમાં ખરીદી કેન્દ્રનો પણ પ્રારંભ કરાવ્યો હતો. અને જનતા ભલે મોંઘવારીના ભાર નીચે દબાઈ જાય, નાગરિકોની માથાદીઠ આવકનું ભલે જે થવું હોય થાય, પરંતુ જનતાનું ભલું કરવા જાહેર જીવનમાં આવેલા નેતાઓનું સૌથી પહેલા ભલું થવું જોઈએ. આવી જ હકીકત અત્યારે સામે આવી છે, કેમ કે કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કર્યો છે, જે અંતર્ગત હાલના સભ્યોને હવે દર મહિને 1.24 લાખ ₹1,24,000 પગાર મળશે, જે અગાઉ તેમને દર મહિને ₹1,00,000 મળતા હતા. આ સાથે સાંસદોના દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરાયો છે. દૈનિક ભથ્થું ₹2,000થી વધારીને હવે ₹2,500 કરાયું છે. પૂર્વ સાંસદોનું પેન્શન પણ પ્રતિમાસ ₹25,000થી વધારીને ₹31,000 કરાયું છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2018માં મોદી સરકારે દર 5 વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો, જે અંતર્ગત સાંસદોના પગારમાં વધારો કરાયો છે. અને આ તરફ ગુજરાતમાં કરોડોનું ફૂલકું ફેરવનારા BZના પોન્જી સ્કીમનો મુદ્દો પણ આજે વિધાનસભામાં ગુંજ્યો છે. પોન્જીમાં 4.22 અબજના કૌભાંડનો સરકારે સ્વીકાર કર્યો છે. 11,183 લોકો સાથે છેતરપિંડી થયાનો પણ સ્વીકાર કરાયો. કૌભાંડમાં 16 વ્યક્તિઓની ધરપકડનો પણ સરકારે જવાબ આપ્યો છે. નેતાઓના પગાર ભલે વધતા હોય, પરંતુ એક સામાન્ય કર્મચારી પોતાની માંગ બનાવવા માટે રોજે રોજ આવી ગરમી વચ્ચે પણ ગાંધીનગરના દરવાજા ખટખટાવે છે, પોતાના નાના ભૂલકાઓ લઈને આવે છે. સરકારના અલ્ટિમેટમ બાદ પણ આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, કેમ કે 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈને આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે પણ આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં સૂત્રોચ્ચાર કર્યા. બીજી તરફ વ્યાયામ શિક્ષકો છે, એમણે પણ ભરતીની માંગ સાથે આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે. આ બંને તસવીરો આજના દિવસની ગાંધીનગરની છે. ખાલી આરોગ્ય કર્મચારીઓ જ નહીં, પરંતુ રાજ્યના વિવિધ તાલુકાઓમાં પોતાનો હક મેળવવા માટે નાગરિકો અવાજ ઉઠાવી રહ્યા છે. જે પૈકી સુરેન્દ્રનગરના લખતરમાં વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ એકત્રિત થઈને રજૂઆત કરી, તો અમરેલીના બાબરામાં પણ આડેધડ વીજપોલ ઊભા કરીને ખેડૂતોને પરેશાની થઈ રહી છે, એ મામલે વિરોધ થયો. તો આ તરફ મહેસાણા જિલ્લાના 2 તાલુકામાં સોધારા એવોર્ડને લઈને પણ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સતલાસણા અને ખેરાલુ તાલુકાના ખેડૂતોના પ્રાંત કચેરીમાં લેખિતમાં રજૂઆત કરતા કહ્યું કે જો નિરાકરણ નહીં આવે તો રેલવે ટ્રેક પર બેસીને ઉપવાસ કરીશું અમે. અને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ દ્વારા મોટી કાર્યવાહી થઈ. મહીસાગરમાં આયુર્વેદ કોલેજની માન્યતા રદ કરાઈ છે. 8 કોલેજો નિયમ અનુસાર કાર્યરત ન હોવાનું ખુલ્યું છે. રાજ્યભરની 32 કોલેજોમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. રાજ્યની 8 કોલેજોમાં 57 સીટો ઓછી કરાઈ છે. પંચમહાલ, અમરેલી, ખેડામાં સીટ ઓછી કરાઈ. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મહેસાણામાં પણ સીટોને ઓછી કરાઈ છે, અને સાથે સાથે રાજકોટની કોલેજમાં પણ 57 સીટો ઓછી કરવામાં આવી છે. ત્રીજો વખત એવો હતો કે જેની અંદર આપણે એમને છેલ્લી તક આપેલી હતી કે તમે ગમે તેમ કરીને આને સુધારશો તો તમારું જે ટોટલ એફિલિએશન છે એ અમે એફિલિએટ કરી અને તમને કન્ટિન્યુઅસ કરશું. પણ આ વખતે પણ એ લોકોએ કોઈ પગલાં નથી લીધા. એના વિદ્યાર્થીઓ તરફથી પણ રજૂઆતો આવેલી છે, એના વાલી મંડળ તરફથી પણ રજૂઆતો આવેલી છે, ઇવન એમના પ્રિન્સિપાલ તરફથી પણ અમને જાણવા મળેલું છે કે ભાઈ એમને ત્યાં ટીચિંગ સ્ટાફ ઓછો છે અથવા તો નહીવત છે, ત્યાં ઓપીડી આઈપીડી ચાલતી નથી, ટીચિંગ વ્યવસ્થા પણ નથી, અને ઇવન એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રોપર નથી. પરંતુ બીજી બાજુ સાસણગીર છે કે જ્યાં રિસોર્ટમાં જુગારધામ ધમધમતું હતું. 2.34 કરોડના મુદ્દામાલ સાથે 55 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓને રાખવા માટે પોલીસ સ્ટેશનનું લોકઅપ પણ નાનું પડ્યું. એલસીબીએ 2 વાગે આરોપીઓને તાલાલા પોલીસને સોંપ્યા હતા. ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ રામી એનો મુખ્ય સૂત્રાધાર છે. તમામ 55 જુગારીઓ કડી કલોલ બાજુના હોવાની વાત પણ ખુલી છે.
ગુજરાતમાં બુલડોઝર ચાલી રહ્યું છે. સુરતમાં ડ્રગ્સના પેડલર સામે કાર્યવાહી થઈ અને એના ઘર પર બુલડોઝર ફર્યું. તો આ તરફ અંજારમાં આરોપી સુલેમાન સામે પણ કાર્યવાહી થઈ રહી છે. એના ઘર પર પણ બુલડોઝર ફર્યું છે. એની સાથે સાથે ઉનાના ખાપટ ગામે ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા છે. અને આ તરફ વગર બુલડોઝરે પણ અમદાવાદના માણેક ચોકમાં એક મકાન ધરાશયી થઈ ગયું. અને જર્જરિત મકાનો કેવી રીતે ભયજનક થઈ શકે છે અમદાવાદ જેવા શહેરમાં, એની ફરી એકવાર તસવીર સામે આવી. કારણ કે ઘાંચીની પોળમાં મકાન ધરાશયી થયું અને 2 લોકો દટાયા હતા. મહામહેનતે મહામુસીબતે આ બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર છતાં હજુ કેટલાક વાહન ચાલકો લોકોનો જીવ જોખમમાં મુકાય એ રીતે વાહન ચલાવે છે. અને જેને લઈને શહેર પોલીસ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો. 100 પોલીસ જવાનો એક સર્વે કર્યો, જેમાં 60 જેટલા સ્થળોએ ડિવાઈડર તોડીને કટ ઊભા કરાયા હોવાનું સામે આવ્યું અને કેટલાક સ્થળે પહેલેથી જ કટ હોવાનું સામે આવ્યું. ત્યારે અકસ્માત સર્જાય તેવા કટને ડિવાઈડરના પથ્થર મૂકીને બંધ કરવાનું શરૂ કરાયું અને અત્યાર સુધીમાં 25 સ્થળોએ આ કટ બંધ કરી દેવામાં આવ્યા છે. અકસ્માત થયા છે દુર્ભાગ્યની વાત છે, પણ લગભગ છેલ્લા 2 મહિનાથી સીપી સાહેબના હુકમ દ્વારા જે સર્વે કરાયો હતો એના આધારે લગભગ 100 જેટલા જે ડિવાઈડર કટ છે જે અનનેસેસરી હતા એ બધા બંધ કરવા માટેની કાર્યવાહી કરે છે. રજૂઆત પ્રમાણે અને અમારા સર્વે પ્રમાણે 100 હતા તેની પર કાર્યવાહી થાય છે. કે સરકારને, પોલીસને બધાને એવું હતું કે પબ્લિક પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, પણ તેમ છતાં આપ સૌ જાણો છો કે કેટલાક નવજુવાન લોકો કે જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન વારંવાર કરતા હોય છે અને એના લીધે આ હિટ એન્ડ રન જેવા કેસીસ થાય છે. ઘણા કારણોથી આ બધું થતું હોય છે. ઘણા લોકોને અવેરનેસ નથી રહેતી, તો આ જે કટ મૂક્યા છે એના કારણે એક્સિડન્ટમાં ઓછો તો થશે, બદલાવ તો થશે. એમના સોસાયટી હોય કે કોઈ પણ નજીકમાં જે વિસ્તારમાં રહેતા હોય, આપણે સૌ શોર્ટકટ મારતા જલ્દી અપનાવતા હોઈએ છીએ કે 2 મિનિટ આપણી બચી જશે. અને ક્યારેક એક દિવસ એવો થઈ જાય છે કે 2 મિનિટના લીધે આખું જીવન આપણું ન્યોછાવર થઈ જતું હોય છે. એના ભાગરૂપે જ્યારે આ થોડા દિવસ પહેલાં જે દુર્ઘટના થઈ એના અનુસંધાનમાં આજે પગલું લેવામાં આવ્યું છે તો ખૂબ પ્રશંસનીય છે. અને અમદાવાદમાં રોંગ સાઈડ બાબુઓ બેફામ બનીને વ્હીકલ ચલાવતા હો તો તમે હવે સાવધાન રહેજો. કારણ કે પોલીસ ફરી એકવાર એક ડ્રાઈવ પર ઉતરી છે અને દાખલારૂપ કાર્યવાહી થઈ રહી છે. જો તમે હવે રોંગ સાઈડમાં પકડાયા તો સીધી FIR થશે. કારણ કે ટ્રાફિક પોલીસે નિયમનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. સાઈડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ. એ રીતની કાર્યવાહી કરે છે. અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા FIR નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હાલ પણ એની પ્રવૃત્તિ આ રીતની કાર્યવાહી કરવાની કાર્યવાહી સાથે કામગીરી ચાલુ છે. વાત કરવી છે ગાંધીનગરમાં વધુ એક આંદોલનની. કારણ કે આચાર્યો પણ હવે વિરોધ કરવાના છે. એચ સ્ટાર્ટ આચાર્ય હવે વિરોધ કરશે. વિવિધ માંગણીઓ છે એમની, પણ ઘણા સમયથી તેમની માંગ ચાલી રહી છે. 26 માર્ચે સોશિયલ મીડિયા પર આંદોલનની જાહેરાત થશે અને ત્યારબાદ 29 માર્ચે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. જિલ્લા ફેર અને અરસપરસ બદલી કેમ્પને લઈને આંદોલન જાહેર કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ એલાનને સમર્થન કર્યું છે. કારોબારી આજે સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર આ અંગે આંદોલન ચલાવવું અને આંદોલન અન્વયે આગામી બુધવાર તારીખ 26મી માર્ચના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકો સોશિયલ મીડિયા આંદોલન ચલાવશે અને 29મી માર્ચ શનિવારના રોજ જિલ્લા કેન્દ્ર પર કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપશે. ત્યારબાદ જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો 30મીના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અને ગુજરાતમાં હવે અંગદજાડથી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના 6થી વધારે જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. ભુજમાં 41.3 ડિગ્રી ગરમી પડી તો સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગોધરામાં 40.8, જૂનાગઢમાં 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले दिनों के लिए मैक्सिमम टेम्परेचर का जो फोरकास्ट है
उसमें 24 आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान